રૂપાલાને નિવેદનને લઈને ક્ષત્રિયોમાં હજુ પણ નારાજગી યથાવત છે ને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગરમાં આજે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને ક્ષત્રિયો જે છે કે તેઓએ આજે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજી હતી અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો પણ જે છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ રેલી સ્વરૂપે તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાના કારણે પોલીસ જે છે કે તેઓ સાથે અત્યારે આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજના આગેવાનોને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। માત્ર 11 આગેવાનો જે છે તેઓ જે કલેક્ટરને આવેદન આપવા માટે જઈ શકે છે તે પ્રકારની ચર્ચા અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જે છે ત્યાં અટવાયો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના લોકો જે છે આગેવાનો છે અને તેને સાથે પોલીસ સાથે અત્યારે જે છે તે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। રેલુ સ્વરૂપે તેઓ જે છે તે અહીંયા જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક તેમને અટકાવી રહી છે કે જે રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં। શું કહેશો આપ? આજે તમને કહું કે અત્યારે રાજપૂત સમાજ શાંતિથી પોતાની વાતને રજૂ કરતું હતું, તો પહેલાં તો પોલીસે આવી રાજપૂત સમાજ ભવનમાં પ્રવેશ કર્યો છે। રાજપૂત સમાજ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, રાજપૂત સમાજ નહીં કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પોલીસ પ્રવેશ કરી શકે નહીં, એટલે અમે આનો વિરોધ કર્યો છે। અને શું મુખ્યમંત્રીને કહેવા માગું છું કે તમે પોલીસને આગળ કરીને ક્ષત્રિય સમાજના આંદોલનને કચડી નાખવા માંગો છો, આના વિપરીત પરિણામો આખા ગુજરાતમાં તમને ભોગવવા પડશે। અને હું ચેલેન્જ કરું છું કે પોલીસની તાકાત હોય મને પકડી લે। રેલીને મંજૂરી નથી અને એના કારણે હા, એટલે તો અમે સંયમ રાખો, એટલે તો અમે રેલી ક્યાં કાઢી છે। અમે 11 જણા શાંતિથી કલેક્ટરને આવેદનપત્ર આપવા માંગતા હતા, તો પોલીસની વાન લાઈન કીધું કે અમે બેસી જાઓ 11 જણા। એટલે શું સમજે છે પોલીસ? કાલે જે પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ હોય તો જાતિ બાયકોટ ના થઈ જાય કે પાર્ટીને મારું નુકસાન થાય છે, તો પાર્ટી લીધે એના હટી ના જાય જાતે બોલો। જે પ્રકારે લુબના આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજના જે આગેવાનોની જે છે અહીંયા રેલી સ્વરૂપે તેઓ અહીંયા નીકળ્યા છે અને જોકે પોલીસ પણ તેઓની સાથે છે। જે પ્રકારના રૂપાલાના નિવેદનથી જે નારાજગી જે છે તે અત્યારે જોવા મળી રહી છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ક્ષત્રિય આગેવાનોને જે છે તે રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી નથી અને તે જ સમજાવવાનો પ્રયાસ જે છે તે પોલીસ પણ કરી રહી છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી રેલીને નથી, જેના કારણે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય આગેવાનો જે છે તે રેલી સ્વરૂપે જઈ શકશે નહીં, પરંતુ એ જ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે કે તે પણ તેમની માંગ પર અડગ છે કે મોટી તેઓ જે છે તે તમામ લોકો જે છે તે ક્ષત્રિય આગેવાનો જે તે કલેક્ટર સુધી જશે અને આવેદનપત્ર જે છે તે આપવાનો જે છે તે આવેદનપત્ર આપશે।